નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારા સપ્ટેમ્બર મહિનામાં આ 6 રાશિઓ કરોડપતિ બની જશે, તેમજ આ 6 રાશિ ઉપર લક્ષ્મી માતા પ્રસન્ન થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, ધનની દેવી લક્ષ્મી માતાના આશીર્વાદથી 20 સપ્ટેમ્બર 1924ના મહિનામાં આ 6 રાશિઓ કરોડપતિ બનવાની છે। મિત્રો, લક્ષ્મી માતાના આશીર્વાદથી 20 સપ્ટેમ્બર 1924ના મહિનામાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે। આથી આ 6 રાશિવાળા લોકોના ઘરમાં લક્ષ્મી માતા પધારી રહ્યા છે। આથી આ 6 રાશિવાળા લોકોના જીવનના બધા જ દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે। આથી આ લોકોના જીવનમાં લક્ષ્મી માતાના આશીર્વાદથી સુખ આવશે, તેનાથી તેનું જીવન જ બદલાઈ જશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે એવી ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે લક્ષ્મી માતાના આશીર્વાદથી 20 સપ્ટેમ્બર 1924ના મહિનામાં બની રહેલા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગથી આ રાશિઓ કરોડપતિ બની જશે। તેમજ મિત્રો, આ 6 રાશિવાળા લોકો ધનથી માલામાલ થવા જઈ રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં તમને એ જ 6 રાશિઓ વિશે જણાવવાના છીએ। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। આથી આ વિડીયો આ 6 રાશિવાળા લોકો માટે બહુ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો મિત્રો, હવે એ ભાગ્યશાળી 6 રાશિઓ વિશે વાત કરીએ। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું બહુ મહત્વ હોય છે, કારણ કે મિત્રો, આપણી રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે ખબર પડે છે। જો મિત્રો, ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય છે તો તેની સીધી અસર છે અમુક રાશિઓ ઉપર પડે છે। આથી બધા જ લોકોને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો મિત્રો, ગ્રહોની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીનો વાસ હોય છે, તેમજ જો ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને બહુ માઠી અસર ભોગવવી પડે છે। તો મિત્રો, આવામાં અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2024ના મહિનામાં લક્ષ્મી માતાના આશીર્વાદથી અમુક એવા શુભ મહાસંયોગ બનવા જઈ રહ્યા છે કે જેનાથી હવે આ 6 રાશિઓ વાળાનું નસીબ છે ચમકવાનું છે। આથી મિત્રો, સ્વયં માતા લક્ષ્મી છે આ 6 રાશિવાળા લોકોને સપ્ટેમ્બરના મહિનામાં કરોડપતિ બનાવી દેશે। આથી આ રાશિવાળા લોકો હવે ધનથી માલામાલ થઈ જશે। આ 6 રાશિવાળા લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા પડવાની છે। આથી તેનું ભાગ્ય હવે ચમકી જશે, તેમજ આ લોકો બહુ ભાગ્યશાળી સાબિત થવાના છે। તો મિત્રો, સૌથી પહેલી મકર રાશિ આવે છે। તો મિત્રો, મકર રાશિવાળા લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા વિશેષ રહેવાની છે કે જેના કારણે તમને બહુ બધો ફાયદો થવાનો છે, તેમજ તમારા જીવનમાં સફળતા મળવાની છે। તેની સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય છે એ બહુ શુભ સમય સાબિત થશે, તેમજ તમને તમારી પરીક્ષામાં પણ સફળતા પ્રાપ્ત થશે। તેની સાથે જ તમારું મન પણ ભણતરમાં વધુ લાગશે। આથી મિત્રો, મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં બહુ મોટી સફળતા પ્રાપ્ત થનાર છે, તેમજ નોકરીમાં પ્રમોશન મળશે, તેમજ પગારમાં પણ વધારો થશે। તેની સાથે જ મિત્રો, તમારો વ્યાપાર પણ વધારે ચાલશે, તેમજ એમાં તમને વધારે નફો થશે। આથી જે કાર્ય તમે કરશો એમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે। તેની સાથે જ તમને જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બનવા જઈ રહ્યો છે। સંતાન પ્રાપ્તિનું સુખ તમને સપ્ટેમ્બરના મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે। આથી મકર રાશિવાળા લોકો માટે આ મહત્વના યોગ બનવા જઈ રહ્યા છે। જો મકર રાશિવાળા લોકોના ઘરમાં બાળકોનો કિલકિલાટ ન હોય તો તે લોકોને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થશે। તે લોકો પણ એક બાળકની જો ઈચ્છા રાખતા હશે તો તે લોકોને અવશ્ય તેના ઘરે એક પુત્રની પ્રાપ્તિ થશે, તેમજ તેના ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે। આથી એ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવજો। તો મિત્રો, બીજી જે ભાગ્યશાળી રાખીએ છે કન્યા રાશિ છે। તો મિત્રો, કન્યા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમને માત્ર ધન લાભ જ નહીં થાય પણ તમારા વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે। આ બાજુ જે લોકો નોકરી કરે છે એ લોકોનો પગાર પણ વધશે,
તેની સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે એ લોકોને સપનું પણ પૂરું થઈ શકે એવા યોગ બની રહ્યા છે. આથી મિત્રો, લક્ષ્મી માતાની વિશેષ કૃપા કન્યા રાશિવાળા લોકો ઉપર આવવાની છે. તેની સાથે જ જે લોકો વ્યાપાર કરે છે એને વ્યાપારમાં સૌથી વધારે નફો પ્રાપ્ત થશે, તેમજ ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે. પછી કન્યા રાશિવાળા લોકો ઉપર હવે તમારી ઉપર બહુ શુભ યોગ બની રહ્યા છે, તેમજ આ લોકોને પણ સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને તેની સાથે જ ઘર પરિવારમાં શુભ અને સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે, તેમજ પ્રેમ સંબંધો સુધરશે, તેમજ તેના બધા કાર્યો છે એ સફળતાપૂર્વક પૂરા થવા લાગશે. તેની સાથે જ જે લોકો નવું વાહન અથવા તો નવું ઘર ખરીદવા માંગે છે તો એ લોકોની ઈચ્છા પણ પૂરી થશે. લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર બની રહેશે, તેમજ તમારી સમસ્ત મનોકામના પૂરી થશે અને લક્ષ્મી માતાની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના ધનલાભ તેમજ સફળતાની પ્રાપ્તિ થશે કે જેનાથી કન્યા રાશિવાળા લોકોનું નસીબ ચમકી જશે. તો મિત્રો, હવે ત્રીજી જે ભાગ્યશાળી રાશિ છે એ મેષ રાશિ આવે છે. તો મેષ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આવનારો સપ્ટેમ્બરનો મહિનો છે એ લક્ષ્મી માતાની કૃપાથી તમારા માટે શુભ થવા જઈ રહ્યો છે. આ સમયમાં તમારે ચારે તરફથી સકારાત્મક ઉર્જા આવશે. આથી જબરદસ્ત ધનયોગ તમારા માટે બની રહ્યા છે. મેષ રાશિવાળા લોકોના જેટલી પણ સમસ્યા છે બધી સમસ્યા આવે દૂર થવા જઈ રહી છે, તેમજ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે, તેમજ તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે. આથી મિત્રો, સપ્ટેમ્બરના મહિનામાં તમને બધી તરફથી ધનલાભ થવાનો છે. બિઝનેસ કરવાવાળા લોકોને બિઝનેસમાં અપાર ધન લાભ થશે. તેમની સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો નોકરી સંબંધિત કોઈ બીજી મોટી ખુશ ખબર તમને મળશે. તમારું પ્રમોશન પણ થઈ શકે છે, અથવા પણ તમારો જે ધંધો હોય એમાં પણ તમને સફળતા મળી શકે છે, તેમજ તમે જે કામ શરૂ કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તેમજ મેષ રાશિવાળા લોકો માટે લક્ષ્મી માતાની કૃપાથી આ સપ્ટેમ્બરનો મહિનો બહુ શુભ થવા જઈ રહ્યો છે. તેમજ તમને નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી પણ મળશે. સરકારી સત્તાનો લાભ મળશે. વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે. ઉદ્યોગને વિસ્તારવાની યોજના સફળ થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. રાજનીતિમાં માન પ્રતિષ્ઠા વધશે. દિવસો તમારા માટે સામાન્ય રીતે લાભ અને પ્રગતિનો કારક રહેશે. કામ જલ્દી થશે. તમારામાં વિશ્વાસ રાખી શકશો. તમારી બુદ્ધિ પ્રમાણે નિર્ણય લઈ શકશો. સારા મિત્રોની મદદથી આર્થિક લાભ થવાની સંભાવના છે. તમને પ્રમોશનના સારા સમાચાર મળશે. કાર્યસ્થળ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ સફળતાની સાથે માન-સન્માન મળશે. તો મિત્રો, ત્રીજી ભાગ્યશાળી રાશિ છે એ રાશિ કુંભ આવે છે. તો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારા સપ્ટેમ્બર મહિનામાં તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા છે એ વરસવાની છે. કુંભ રાશિવાળા લોકોને વિદેશ જવાનું સપનું સાકાર થઈ જશે. તેમજ એ લોકોનું જો સપનું હશે કે વિદેશમાં જઈને તેનું ભણતર પૂરું કરે તો એનું સપનું પણ હવે પૂરું થશે. તેમજ કુંભ રાશિવાળા લોકોના ઘરમાં જો આર્થિક સમસ્યા બહુ હશે તો એમાં પણ તેને લાભ થશે. જો તે લોકો આર્થિક સમસ્યાથી હેરાન થતા હશે તો તેની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જશે. કારણ કે આવનારા સપ્ટેમ્બર મહિનામાં કુંભ રાશિવાળા લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા છે તે વરસવાની છે. આથી તે લોકો માટે આ મહિનો છે બહુ શુભ થવા જઈ રહ્યો છે. તેની સાથે જ કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં પૈસાના ટકતા હોય તો હવે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખોલવા લાગશે. મિત્રો, તેની સાથે જ તમને જણાવી દઈએ કે તમારી રુચિ છે એ ધાર્મિક કાર્યોમાં લાગી શકે છે. તેમજ અચાનકથી તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ખુલવા લાગશે. તેની સાથે જ મિત્રો, તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે. તેની સાથે કોઈ પણ કાર્ય માટે તમે જે પણ યાત્રા કરશો એ તમારા માટે સફળતા સાબિત થશે. આથી હવે આ બધી યાત્રાથી તમને અવશ્ય લાભ મળશે. તેમજ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે.
તેની સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળા લોકો જો મકાન ખરીદવા માંગે છે અથવા તો એવું વિચારી રહ્યા છે તો એ સપનું પણ તમારું અવશ્ય પૂરું થશે. આથી તમે તમારું મકાન પણ ખરીદી શકતો છો. આના માટે પણ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. કુંભ રાશિવાળા લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપાથી આ મહિનો તમારા માટે બહુ શુભ સાબિત થવાનો છે. તેમજ બૌદ્ધિક કાર્યમાં લાગેલા લોકોને પ્રગતિ મળશે. નજીકના મિત્ર સાથે મુલાકાત થશે. દેવ બ્રાહ્મણોમાં પ્રગતિ વધશે. કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. શત્રુઓનો પરાજય થશે. વિવિધ બાજુથી આર્થિક મદદ મળી શકે છે. કેટલાક જૂના વિવાદમાંથી તમને રાહત મળશે. વ્યવસાયના માર્ગમાં આવતા અવરોધો કોઈ પણ રાજકીય વ્યક્તિ દ્વારા દૂર કરવામાં આવશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મળશે. રમતગમતની સ્પર્ધાઓમાં તમને સફળતા મળશે. વાહન સુવિધામાં વધારો થશે. બેંક લોનના કામમાં રોકાયેલા લોકોને સફળતા મળશે. તેમજ ધંધામાં સખત મહેનતથી ઘણો આર્થિક ફાયદો થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં નોકર વગેરેની ખુશીમાં વધારો થશે. લોન લેવાનું દબાણ સફળ થશે. તમને સાસરિયાઓ તરફથી પૈસા અને ભેટ મળશે. રમતગમતના સામાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભારે આર્થિક લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તેમજ નજીકના મિત્ર સાથે ચાલી રહેલ વિવાદનો ઉકેલ આવશે. વિજાતીય જીવનસાથી સાથે નિકટતા વધશે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થશે, જેના કારણે પરિવારમાં ખુશીઓ આવશે. પરિવારના કોઈ સભ્ય પ્રેમ લગ્નની યોજનામાં સફળ થશે. તમારી શાણપણ અને ધૈર્યનો ઉપયોગ કરો અને પ્રયાસ કરતા રહો. ચોક્કસ સફળ થશે. એકબીજા પ્રત્યે વિશેષ વિશ્વાસની ભાવના જાળવી રાખજો. તો હવે જે ચોથી ભાગ્યશાળી રાશિ છે એ મિથુન રાશિ છે. તો મિત્રો, મિથુન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિવાળા લોકો ઉપર પણ સપ્ટેમ્બર મહિનામાં લક્ષ્મી માતાની કૃપા આ લોકો ઉપર રહેવાની છે. આ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી ઉપર જે પણ દુઃખ દર્દ હશે એ સમાપ્ત થઈ જશે. તેમજ આ લક્ષ્મી માતાની કૃપાથી તમને સંપત્તિમાં લાભ મળશે. તમને બધા લોકોને જણાવી દઈએ કે તમારી જે પણ સમસ્યા છે તે હવે દૂર થઈ જશે. જો મિથુન રાશિના લોકો ઉપર લેણું થઈ ગયું છે તો તેને લેણામાંથી પણ હવે છુટકારો મળશે. તેની સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમજ બીજાની ભલાઈ માટે આ કાર્ય કરી રહ્યા છો તો આનાથી તમને પણ વધારે લાભ થઈ શકે છે. એમ કે આ કાર્ય કરવાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે એ બધાના ઘરમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. અને તેની સાથે જે લોકો નોકરી કરે છે તેમજ નોકરી સંબંધિત કોઈ બહુ મોટી ખુશ ખબર તેને પ્રાપ્ત થશે. તેમજ તેની નોકરીમાં પ્રમોશન પણ થઈ શકે છે. તેમજ એના યોગ પણ બની રહ્યા છે કે જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. તો મિત્રો, મિથુન રાશિના લોકો માટે લક્ષ્મી માતાની કૃપાથી આવનારા મહિનામાં ફાયદો થવાનો છે. તો તમારા માટે આવનારો સપ્ટેમ્બરનો મહિનો બહુ શુભ થવા જઈ રહ્યો છે. ચારેકોરથી તમને ફાયદો જ થવાનો છે. તેમજ આર્થિક ક્ષેત્રમાં મોટા ઉતાર ચઢાવ આવશે. બાંધકામ સંબંધિત કામમાં બહુ આર્થિક લાભ થશે. રાજનીતિમાં મોટી મૂડી રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારો. તમને વિદેશથી ધન અને ભેટથી ફાયદો થઈ શકે છે. તમને પૈસા અને આભૂષણો પ્રાપ્ત થશે. સંચિત મૂડીના નાણાંનો યોગ્ય રીતે ખર્ચ કરજો. તો હવે જે પાંચમી ભાગ્યશાળી રાશિ છે એના વિશે વાત કરીએ. એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો ગમે તો લાઈક પણ કરી લેજો કે જેથી તમને આવા જ વિડીયો દરરોજ મળતા રહે. તો મિત્રો, હવે પાંચમી એ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ. એ પાંચમી રાશિ તુલા રાશિ આવે છે. તો મિત્રો, તુલા રાશિ વાળા લોકોને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર 20 સપ્ટેમ્બર 1924ના મહિનામાં વિશેષ રૂપથી રહેવાની છે કે જેના કારણે તુલા રાશિના લોકોને બહુ ફાયદો થવા જઈ રહ્યો છે. તેમજ તમને ચારે બાજુથી ખુશી જ પ્રાપ્ત થશે. તમારા ઘરે ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તેમજ ધન લાભના પ્રબળ યોગ બનવા લાગશે.
તુલા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાની છે. તમારી બધી જ સમસ્યા હવે દૂર થવાની છે. તુલા રાશિના લોકો છે એ દાંપત્ય જીવન છે એ સરખું ન જીવી રહ્યા હોય તો તે લોકો માટે પણ શુભ યોગ બનવા જઈ રહ્યા છે. તે લોકોનું મન હવે ધાર્મિક કાર્યોમાં વધારે લાગશે કે જેથી કરીને તેઓનું મન પણ શાંત થશે અને તેનું દાંપત્ય જીવન બહુ સારું વીતવા લાગશે. તેમજ જો તુલા રાશિમાં અમુક લોકો એવા હશે કે જેના લગ્ન ન થતા હોય તો તે લોકો માટે પણ લગ્નના યોગ બનશે. સપ્ટેમ્બર મહિનામાં જ તે લોકો માટે માગા આવવા લાગશે. તેમજ ઘણા લોકોની ઉંમર બહુ વધી ગઈ હશે તો તે લોકોને આવે બહુ ફાયદો થવાનો છે કે તેના માટે લગ્નના શુભ યોગ બનવા જઈ રહ્યા છે. તેમજ જે લોકો લવ મેરેજ કરવા માંગે છે તો એ લોકોનું સપનું પણ પૂરું થશે. આથી આ સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે બહુ સારો સાબિત થવાનો છે. તો આ સમયમાં તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. બધા જ તમારા સપના પૂરા થઈ જશે. તો મિત્રો હવે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આવે છે. તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમે બહુ તરક્કી કરી શકો છો. આવનારા સપ્ટેમ્બર મહિનામાં લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બહુ બની રહેશે. તેમજ જો તમે વ્યાપાર કરતા હશો તો તમને બહુ ફાયદો થશે. તેમજ તમારા ધંધામાં તમને બહુ નફો ન થતો હોય તેમજ તમારો ધંધો પડી ભાંગ્યો હશે તો તમારો ધંધો સારો ચાલવા લાગશે. તેમજ તમારા જીવનસાથી પાસેથી પણ તમને ખુશ ખબર મળશે. લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોનો શુભ સમય હવે આવશે. આ રાશિના લોકો જે વિદ્યાર્થી છે એને શિક્ષાના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થશે એવી સંભાવના બની રહી છે. તેની સાથે જ તમારા દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે તમારી સૌથી મોટી મુશ્કેલીઓનું સમાધાન હશે. આથી તમે જે પણ કાર્ય કરશો એમાં તમને પૂર્ણ રૂપથી સફળતા મળશે. લક્ષ્મી માતાના આશીર્વાદથી વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય બહુ શુભ સમય સાબિત થવા જઈ રહ્યો છે. વૃષભ રાશિના લોકો જે બહાર જવા માંગે છે એટલે કે વિદેશ જઈને નોકરી કરવા માંગે છે તો એ લોકોનું સપનું પણ પૂરું થશે. લક્ષ્મી માતાની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂરી થશે. તેમજ ઉછીના આપેલા પૈસા પાછા મળશે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. તમને તમારા સાસરિયા પક્ષ તરફથી કોઈ શુભ પ્રસંગના સારા સમાચાર મળશે. બેરોજગારોને રોજગાર મળશે. તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી સહયોગ અને સાથ મળશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. આથી મિત્રો આ 6 રાશિના લોકોને સપ્ટેમ્બર મહિનામાં બહુ લાભો થવાના છે. તેમજ લક્ષ્મી માની કૃપા તેમની ઉપર બની રહેશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.